થોડું કંઈક નવું ઉડતું તીર લઈને આવી છે, બુક લઈને એમાં કંઈક ચિઠ્ઠી પાડી છે. હું આમ ડાબરા કર લઉં પછી એમાંથી એવું ના હોય યાર, એવું ના હોય. આમ જોવો એક જ શરત છે, જે આવશે એ કરવું પડશે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો મસ્ત સવાર થઈ ગયું છે, શુભ સવાર. અને ટાઈમ થોડુંક અત્યારે એવું લાગે છે કે આમ હજી નીંદર આવે છે યાર. એટલે હવે છે ને ઉઠીને ફટાફટ આપણે રેડી થઈ ગયા. આળસ થાય હવે, જેમ જેમ શિયાળો આવશે, ચોમાસું આવશે ને એમ થોડુંક ઠંડુ વાતાવરણ થશે ને એટલે આળસ થશે. તો આજનો દિવસ એવો લેઝી રહ્યો હતો. અત્યારે ઉઠવામાં થોડીક આળસ આવતી હતી, પછી ઉઠી ગયા તરત ફટાફટ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જવાનું છે ઓફિસે. અને આજે નાસ્તામાં છે ને, જો અમારે ગાંઠિયા ખાવાના છે. અને આ મનસ્વીબેન જો અહીંયા નીચે આળો થાય છે. નારાજ થઈને સુઈ ગઈ. કેમ નારાજ છે? એમાં નારાજ થઈ અને આપણે માઈક લગાવી એટલે નહીં જોતું હોય વાતો કરવા. ઓ પણ મનસ્વી યાર, બે જ માઈક આવે બેટા, તને કેમ આપવું? આપણે એક લેવું પડશે સેટ આખો. સાચી વાત છે. આવું કઈક કેમ લઈ લે, ડીશ લઈ લે, ડીશમાં જ ખાવાનું છે. હાલો, જો કોફી બનાવી દીધી છે અને કાલ ગાંઠિયા અને બધું આવ્યું છે, તો આજે ગાંઠિયા ખાવાનો મૂડ છે. ને જો તમે એને પણ લેઝી ડે દેખાતો હશે તમને. ખબર નહીં, આમ સવાર થઈને ઊંઘ આવે, પછી થોડુંક પેટમાં જાય ને પછી નીંદર ઉડી જાય. મનસ્વી છે ને એટલી હેરાન કરે ને, એમ થાય કે થોડાક દી મૂકી આવીએ ગયા. હોસ્ટેલ આવતી હોય તો 5 દી તમને એમ થાય ને કે તું જ નહીં રહી શકે ભાઈ. હું કલાક એક બાર લઈને જાઉં છું તો અડધી કલાક તો ચોટમ ચોટી થાય તમારે બે ને. ના ગમે હોય તો આપણે ખાલી વાત કરીએ, બાકી મારા મનસ્વી વગર મને ના ગમે. મારું પેટ મમ્મા કે જો કેવી મીઠી શબ્દ બોલે મમ્મા. મનસ્વીનો અવાજ છે કાના એકવાર દીકા મમ્મા મમ્મા. મારો દીકરો મીઠડો હે ને, એવો આમ મમ્મા તો એવું એને આમ શોભે ને સરસ. પાછી જોઈ હાથમાં લઈને તો ખાહે ને કોઈ બી વસ્તુ, એને વાટકો જ જોઈએ. હાથ પકડ નાખો તો એને એનું કરીને બેહી ગઈ કે આ બેન જી કરવું એ કરે, આપણે નાસ્તો કરવા બેહી જાય. કા મનસ્વી? હા હે. બાકી તો જો નાસ્તામાં આજે ભાખરી ને એવું કંઈ ખાવાની ઈચ્છા નહોતી, તો ગાંઠિયા છે 2 પ્રકારના, તીખા ને પેલા ભાવનગરી. બગાસા ખાઈ લે ને તોય ધરાઈ જાય. ટોસ્ટ ને આમાં ખાખરા ને બિસ્કિટ ને કોફી, એનાથી જ આજે ગુજરાન ચલાવવાનું છે. આજનું ગુજરાન સવારનું નાસ્તાનું હળવું લાઇટફુલ રહેશે. તો ચલો તમે પણ નાસ્તો કરવા માટે આવી જાઓ અને નાસ્તો કરી અને આપણે જશું ઓફિસે. તો અમાર મનસ્વી છે ને, જો મમ્માને ગેલેરી સાફ કરાવે છે એટલે નીચે ઉતરી સાવેણી ને બધું લઈને ગેલેરી સાફ સફાઈ કરવાની છે. કા મમ્માને? કા હા, પછી રૂમ કરવાનો, અત્યારે ગેલેરી સાફ કરવાની. કર દો ચલો, ક્લીન કર દો ચલો. કેમ કરે મમ્મા સાફ સફાઈ? હા હા લાવો. તો કેમ કરીશ? પોતું મારવું છે હે? જો આટા મારે છે, મોજ આવે છે. ઈ હાઈટમાં કાનો નો અહીંયા આવતો રે દીકા. તો નીચે બધું જોવાની મજા આવે ને, મને શું નીચે બધું દેખાય. ચલો ઉપર આવું ને હે. તો આખો દિવસ થોડી અહીં રમાય, હમણાં તડકો આવશે. જો ચડી ગઈ ઉપર, જો ચડી ગઈ. ચલો ઉપર ચલો. આપણે જો આ વિદ્યાને પછી 2 ઝાડને છે ને પાણી પાવાનું છે, સુકાઈ ગયું છે ને. તો હા, તો મનસ્વી પાઈ દેશે ને હે. ચલો ક્લીન કર દો. આમ કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે થોડુંક લેટ થઈ ગયું છે, કારણ કે ફૂલ છોડની થોડીક સાફ સફાઈ કરવાની હતી, પછી સોફા ને બધું ખસેડીને ત્યાં થોડીક સાફ સફાઈ હતી. તો આજે સાફ સફાઈ ડેમાં જ ગયું. અને મનસ્વી જો આ સાઈડ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે, લઈ લીધી છે સાવેણી. તો આજે મનસ્વીએ મને બહુ હેલ્પ કરાવી. કાદિકા હા, તૂટી જાય તો હે. હા, ને આજે તો મનસ્વીએ છે ને કાળો ટીક્કોય કર્યો છે ને, નજર ના લાગે એનો. હા
કચરો કાઢી નાખો. કેમ કઢાય? કચરો કાઢી નાખો. હવ હવ જો ના એને તો આમ એકદમ એનર્જી આવી જાય. હે આમ જો હાલા હાલા કરે તો ઘોડિયામાં. જો મનસ્વીની સ્પેશિયલ જગ્યા છે, અહીંયા આવીને બેસી જાય ફ્રીજ પાસે. એ દીકા મમ્મમ ખાવું છે? આમ જો મમ્મમ ખાવું છે. કેમ નારાજ થઈ ગયો મો બચ્ચો? જોવે તો જો. મમ્મા આ બોલ, મમ્મા બોલ. પપ્પા, માસી, માસા, દાદા, દાદી, કાકા, પછી નાના, નાની, 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 નાની બોલો. તો મનસ્વી છે ને એવી વાતો કરવા માંડી છે. હવે બધાય આપણા ફેમિલીના મેમ્બરને શું શું કહેવાય એ બધું બોલવાની ટ્રાય કરે છે ધીમે ધીમે. ને આજે રસોઈમાં જો આપણે બનાવ્યું છે આલુ પરોઠા બનાવવાના છે પનીરવાળા. તો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે ખાલી મસાલો બનાવી મનસ્વીને ગરમ ગરમ જમવા બેસાડી દઉં, પછી એને સુવડાવીને મારે નિરાતે જમવાનું છે. મનસ્વી હાય કરો દીકુ. તો મનસ્વી જો ઉઠી ગઈ છે, બરફનો વાટકો લઈ અને રમવા બેસી ગઈ. ઠંડુ ઠંડુ હોય એટલે મનસ્વીને મોજ પડી જાય. કાકાનો ઠંડુ ઠંડુ લાગે છે? કેમ થાય? જો અંદર આંગળી નાખી અને જો કટ કરે છે. પાણી વાળો ભાગ હતો એ મેં બધો કાઢી નાખ્યો. બાકી મનસ્વી છે ને ઠંડુ પાણી પી જાય. પપ્પા નથી આવ્યા, હજુ વાર છે પપ્પાને. આમ જો કેવું લાગે, હા એમ કરતો કેવું થાય? જો ભીના ભીના હાથ કર્યા પછી નીચે પાણી ઢોળશે ને કપડાય ભીના કરશે. ને કાકાનું એ દીકો મમ 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 ઠંડુ ઠંડુ. પપ્પા નથી બાપા. તને જરા કે અવાજ આવે તો પપ્પા. પપ્પા એક્ઝેક્ટ ટાઈમે જ આવે છે, તને ખ્યાલ છે ને? કે ઉઠી જાય પછી 2 કલાક પછી ડેડી આવે. ઓકે હા એમ. તો બાખા પાડવા માંડે છે બરફના ને અંદર આંગળા નાખે ને પાણી જોહે ને એટલે પછી પીવાનું ચાલુ કરી દે. તને ગમે બરફથી રમવું? જો હવે આંગળી નાખીને પીએ. શું છે? ઠંડુ ઠંડુ છે? ઠંડુ લાગે તો મહેમાન શરબત પીવું છે તો બરફનું બનાવી દઉં. ખોટા ખોટી કરવાનું કા મહેમાન તો ના પાડે છે. બહુ ડાયા હો. મહેમાન સમજવું હોય ને તો આપણે મજા આવે. તો મહેમાન તમે ચા પીવો? કોફી પીઓ ને? હા હા પાડો ને. હા કે હા કે હા બોલ. હા બોલ. હા એક એક રગબી પી લે. કા પીસ ને? કોફી પીવો ને મેડમ? અરે પીઓ ને તો અમને હથવારો થાય. મારે પીવી છે. હા પાડો ને. પાછા તમે કે દી આવશો? કેટલા દિવસ આવ્યા હોય. હા કે કોફી પીવો ને? થોડીક લાઈટ રાખીશ તમને જેવી ચાલે એવી. હા તમે પાછા બહુ દિવસે તો આવો. હે મેડમ તમે પાછા બહુ દિવસે તો આવો તો અમને બનાવવા દો ને. બનાવવા દો ને. એ મેડમ તો નાસ્તો કરશો કઈ? નાસ્તો કરશો કઈ? તો આ સેરેલેક ખાશો? ઈ ખાશો ને? લિટલ લિટલ ખાશો? હા પાડો ને મેડમ. હા લ્યો. કેટલી વસ્તુ જોઈએ. જો આ ડબ્બો લીધો ને લાઇટર લીધું ને. તો હજી જો વાસણે બપોરના ગોઠવવાના બાકી. આ બાજુ જો મનસ્વી માટે સેરેલેક બનાવ્યું છે. કારણ કે હમણાં શીરડીને આપણે ગયા ત્યારે ભેગું સેરેલેક આપણે રાખ્યું હતું. કદાચ મનસ્વી ના ખાય તો એને આપણે ઇન્સ્ટન્ટ બનાવીને ખવડાવવા થાય. તો થોડુંક પડ્યું છે તો પતી જાય એટલે અત્યારે ખવડાવી દઉં. પછી રમવાનું છે મનસ્વી બેનને. અને આ બાજુ જો ચીસો પાડવાનું તો ચાલુ કરી દીધું છે. કેમ ચીસો પાડે? જો ઓજસ આવ્યો. ઓજસ કે હાલ રમવા કે તો હાલો રમવા કે. જો મનસ્વીની રાડો એટલી છે ને કે 4 ફ્લોર સુધી સંભળાતું.
હે ગુસ્સે થઈ ગઈ? ગુસ્સે થઈ ગયા તો ગુસ્સે થઈ ગયો કાનુડો. એ ગે 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 નહીં મહેમાન તમે તો બહુ વાયડાઈ કરો અમારા ઘરે આવીને. ના ના ની 100 રૂપિયા આપો અમને. હાડલો દેહો ને તે દેવો તો પડે ને. આ ભીમ 11 છે તો નહીં હાડલો દ્યો? હે એ મહેમાન હાડલો દેહો ને અમને. ભીમ 11 છે હાડલો દેહો ને મહેમાન. નહીં દ્યો તો તમે ચીકણા છો, ખાઈ પીને વહી જાવ. ચા પીવાની એટલે જ ના પાડો, વરી બનાવે પૈસા દેવા જો હતા. જો હવે વાટકો બરફનો છે ને ગેસ ઉપર રાખ્યો છે એટલે પૂરેપૂરો વાટકો ઓગળી જાય. કા શું કામ વધારવાનું? હા હવે લાઇટર માગે. જો લાઇટર મારશે. કરો લાઇટર ચાલુ. આવડે બહુ માર જેમ. આવડે છે તને? આવડે છે? હા મારો આમ કરો, પૂચ પૂચ એમ કરો. હા ધીમે ધીમે વસ્તુઓ લેવા માંડી ને પછી રસોઈ કરવા માંડશે મનસ્વી. કાદીકો તો ચલો મનસ્વીની મસ્તી તો ખૂટવાની જ નથી ને. એને ચલો મહેમાન તમારે ચા પાણી ઠંડુ પીવું એવું ગયો ને એટલે એને ખબર પડી જાય એટલે ના જ પાડે. તો મનસ્વીની આખો દિવસ છે ને આવી જ આમ મસ્તી ચાલુ હોય એટલે આપને મોજ આવી જાય. ટાઈમ ક્યાં જતો રહે ની કઈ ખબર જ ના પડે. તો ચલો ફટાફટ મનસ્વીને ખવડાવી દઈએ. બાકી તો વાતો તો આપણી ખૂટવાની જ નથી. પછી ડેવીને આવે પછી એના પાછા નખરા તમને બતાવશું. તો આપણે આવી ગયા છીએ ઓફિસથી અને મસ્ત આજે તો મૂડ સારો એવો છે. આજે થાયકા નથી એવું લાગે છે, પણ આજે ઘરે આવ્યો તો ફોરું થાયકી છે એવું મને ફીલ થાય છે. કારણ કે હજુ જો રસોડાની અંદર છે ને કંઈ કામ ચાલુ છે નહીં. અત્યારે અહીંયા જો મનસ્વી અને ફોરું બે ઢગલો કરીને બેઠા છે. અને આજે ફોરું કંઈક નવું ઉડતું તીર લઈને આવી છે. બુક લઈને એમાં કંઈક ચિઠ્ઠી પાડી છે. અને ભાઈ મને એવું કીધું છે આને કે આજે આપણે છે ને ચિઠ્ઠી પાડી અને જોઈએ કે આજે મનસ્વીને કોણ રમાડશે અને રસોઈ કોણ બનાવશે. તો હવે અમારે ચિઠ્ઠી પાડવાની છે અને નક્કી કરવાનું છે ચિઠ્ઠીમાં જે આવે એ વસ્તુ એ માણસને કરવાની છે. તો આજે મારે રસોઈ બનાવવાની કે મનસ્વીને રમાડવાની એ નક્કી કરવાનું છે. આજે ફોરોએ છે ને નવું આવું પ્રપંચ રચ્યું છે. આજે એને ઈચ્છા જ નથી રસોઈ બનાવવાની. અને હવે મેઈન ટોપિક પકડો. કારણ કે આજે છે ને મને આજે છે ને મને આમ રસોઈ કરવાની ઈચ્છા જ નથી થતી. બાકી મારે અત્યારે અડધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો અત્યારે જો મનસ્વીની આ નંબર સાડી બુક લઈને બેસી ગઈ ને લઈને કીધું કે ડેન રસોઈ બનાવ તો મને કે બનાવી નહીં કે હું મનસ્વીને રાખું. તો પછી મને એવો આઈડિયા આવ્યો કે ચિઠ્ઠી પાડીએ એમાં જેનું નામ આવે ને એને રસોઈ કરવાની ને બાકીનું જે વધે ને મનસ્વીને સાચવે. હવે કોણ લકી પર્સન છે એ ખબર પડશે. એટલે લકી પર્સન ની તો વાત જ નહીં આવે. ચિઠ્ઠીમાં કદાચ એવું હોય કે ભાઈ બે માં લખ્યું હોય કે ડેવીન જ રસોઈ કરશે. પણ હું તમને બતાવીશ ને લખેલી જ છે મેં. એટલે આજે એનો ચાન્સ છે ને આજે એનો ચાન્સ શું આજે એનો ઈરાદો એવો છે કે ડેવીન રસોઈ બનાવે અને હું મનસ્વીને શાંતિથી બેસીને રમાડું. તો ચલો હવે આપણા ભાગમાં જ રસોઈ કરવાનું છે એવું મેં તો માની લીધું છે. કદાચ ચિઠ્ઠીમાં આવે કે ના આવે આજે હું બનાવીને ફોરુને ખવડાવીશ. ચલો તો તમે જોડાયેલા રહેજો. આપણે ચિઠ્ઠી પાડીએ છીએ તમે એ જોજો. હા અને કોનું નામ આવે છે રસોઈ બનાવવામાં એ પણ કમેન્ટ કરીને જરાક જણાવજો. તો ચલ તું ફટાફટ કર એટલે હું છે ને હાલો ચિઠ્ઠી રેડી થઈ ગઈ છે. ઉપાડી લઉં ફટાફટ. બરોબર આપણે ગાઈસને લાઈવ બતાવી દઈએ. આ છોકરી જો પેનના દેશી અને પછી એને મારે એટલો સાબુન ઠીકરું ઘહવું પડે ને પછી બર પડે. અરે જો આના પગ જો હાથમાં પેન આવી છે. આ જો મનસ્વી શું કરે છે તું? આમ જોતો તું ક્યુટ છો એટલે ગમે એ કરીશ. તો ગાઈસ જો ફોરું છે ને ચિઠ્ઠી બનાવીને બેસી ગઈ છે અને હવે આપણે એમાંથી ચિઠ્ઠી ચૂઝ કરવાની છે. હું આમ ડાબરા કરી લઉં પછી એમાંથી એવું ના હોય યાર, એવું ના હોય. આમ જોવો એક જ શરત છે જે આવશે એ કરવું પડશે. હા ભાઈ ઈ જ કર. હાલો ના મનસ્વી કઈ લઉં એમ ઈ કે ના હાલે તમે લ્યો. હા લા એને કીધું ના લીધી. બરોબર આ ચિઠ્ઠી લીધી છે આપણે. લાવો હું ખોલું. ચલો ખોલ. આને સાઈડમાં મૂકીને તમે લીધી ને ખોલું છું.
તો આજે કોણ ત્યાં આમ રસોઈ રાખતો. બનાવશે? તો ડેવિન નગેરા. યો તો ગાઈસ આપને ખબર જ હતી સ્કેમ થઈ ગયો. બિચારી મનસ્વી મને કહેતી હતી ને તો હું ઈ જ ઉપાડવાનો હતો, પણ એમ ના લે એમ કરીને એને ના બદલાઈ નહીં. કેમ નથી થયો? તમે શું કીધું મનસ્વી કે ની લઈ એટલે તમે તેનું માનીને લીધું. તો હવે પણ કરવું પડ્યું એટલે વધી જાય. મનસ્વી બીજી ઉપાડતી હતી તે પાછી ફેરવી રહી છે. તો ચલો રસોઈ આપણા ભાગમાં એવી છે, હવે જોઈએ કેવી બને છે. જે બને એવી બનાવી લાઈવ ખવડાવે. તમને કે કેવું બનાવે છે ઈ. તો ચલો આપણે રસોઈ બનાવીએ. દેવીન સાહેબ કિચનમાં આવી ગયા છે. અને શાક તો જો આપણે ગલકાનું સુધારેલું જ હતું, એટલે હવે ખાલી જો વઘાર કરે છે. ટમેટા છે કે નહીં? હા, દેવીનના જો પાછી બધુંય જોઈએ. ધાણા ભાજી જોઈએ, લીમડો જોઈએ, ટમેટા જોઈએ. એમ નામ તો યાર કેવું બને ઈ ના મજા આવે પછી મને. કાનૂન બેહાડવી પડશે, નકર નહીં. કાનું નહીં બેસો, મને ઈ પછી અહીંયા બીક લાગે ઈ બેસો. ના અડે, પણ અહીંયા કરતા હોય ને અડે. કાનું રમશે નીચે, કાનું રમશે ને તો ટમેટા સુધારવાનું બાકી છે ને. તો જોઈએ હવે દેવીન કેવું શાક બનાવે. જો પેલા તો રાઈ નાખી, એમાં કાંઈ ના ઘટે ગાંડી આપણી જો રસોઈ જીરું છે ને. નાખી દીધું, હિંગ નાખી દીધી, અને હવે ટમેટા નાખ્યા. જો અને વઘાર કરવાની સ્ટાઇલ જો એટલા હસતા હસતા રસોઈ બનાવે ને, એટલે આમ રસોઈ તો આમ મીઠી મધુર જેવી બને. તો હવે ગલકા નાખી દીધા છે. ગલકાનું શાક બનાવવાનું છે, અને એની ચમચો પકડવાની, ચમચો હલાવવાની, શાક એ બધી એની ટ્રીક જો પેલા છે ને ગલકાને એમને એમ ચોળવા દેવાના તેલમાં. તેલમાં. તો એનાથી શું થાય? પછી તમારે પેલું નાખવાનું બધું શું કહેવાય હળદર મરચું એમની પણ તેલમાં ચોળવ્યો તો એનાથી શું ફાયદો થાય? ચોળવવાના એટલે થોડોક ટેસ્ટ આવે મસ્ત. જોયું ને? હા, દેવીને આમ તો બધી ખબર પડે. ખબર પડે જ ને ગાંડી. તો અહીંયા તો મને રસોઈ આવડે છે, બાકી તો હું એમાં. તો જો તેલ કેટલું જોઈએ એ બધું આજે એને જાતે કર્યું છે. જો કાંઈ નહીં વસ્તુ નાખવાનું, ઘટે કોઈ નહીં. વસ્તુ નહીં નાખવાની. પેલા બધું શાક ને એમને તેલમાં જ ચોળવવાનું. હમ. તેલમાં ચોળવાઈ જશે ને તો પછી આપણે બધું કરવાનું. લાવ દીકા ઈ મને આપ. તું અહીંયાથી રમ, આમાં રમો. મનસ્વી જો આપણે કોઈ પણ હું રસોઈ કરું કે એને ડેડી કરે એટલે જઈ સ્ટેન્ડ ઉપર બેસી જાય, પગમાં લીટા કરીને બુકમાં હવે થાકી છે, એટલે હવે એ ગમતું નથી. આ પગની હાલત જો એની. જો તું સ્મેલ જો ખાલી કેવી આવે. ને આજે છે ને હું તને આમાં ચવાણું નાખીને ખવડાવીશ. અલગ ટેસ્ટ હે અલગ કઈ? ટેસ્ટ, કઈ ના ઘટે. તો હવે શું નાખ્યું? હળદર નાખી છે. જોયું ને આમ નાખો એને ઓલી નાખો. આ નાખી છે. હા, તો આમાં ને એમાં શું ફરક છે? ઈ જૂની છે, આ નવી છે. જૂની પહેલા પતી જાય. તો હવે ચટણી નાખી છે. બસ હો, પેટમાં બળે એટલું ના નાખતા. અરે એમાં કઈ ઘટે જ નહીં. નિમક આપણું માપ, નાખ્યું ભૂલી ગયા. આપણું માપ સાઈઝમાં છે ને કોઈ દિવસ કઈ ઘટે જ નહીં. ના પણ તે હવે જો નિમક નાખ્યું, એનો નિમકનો અંદાજ હોય જોજો. ટેસ્ટ નહીં કરે, પણ આમ માપે જઈશે, કાંઈ નહીં ઘટે. ને અત્યારે જ નાખી દો. આ જો ગલકાના શાકમાં ખાટું મીઠું ચવાણું નાખ્યું છે. જો હવે ડેવિનનું કંઈક છે ને આમ યુનિક જ હોય. મને કે ચવાણું નાખીને બનાવો. આપણે તો ક્યારે એવું ખાધું નથી, કેવું લાગે જોઈએ. રેસીપી જ આખી આપણી યુનિક છે ગાંડી. કસ્ટમાઇઝ રેસીપી હોય ડેવિનની. કસ્ટમાઇઝ. મનસ્વીને શું ખાવું છે? જો મોઢું બગાડે. હવે ડેવિન શું નાખે? પાણી. જો કલર એટલો આમ સરસ લાગે કે એમ થાય કાચે કાચું શાક ખાઈ જાય. ને સુગંધ એટલી આવે છે, વઘાર માર્યો. આ હા હા હા, સુગંધ એટલે આખું ઘર સુગંધ થઈ ગયું. તને મોજ પડી જાય જો ને તું ખાલી એટલે ખા. ગુજરાતી છોકરાઓનો છે ને આ બહુ મોટો ફાયદો હોય કે જેને કુકિંગ આવડતું હોય ને એની ઘરવાળીને અમુક ટાઈમે શાંતિ હોય. દરરોજ તો ના હોય. અમારે આવડે છે તો દરદ તો કરે જ નહીં કા. અમારે ના કરે, પણ હું જ્યારે થાકી હોય ને ત્યારે ડેવિન હેલ્પ મને કરે. એ તો 100% વાત છે. બાકી તો પછી એ થાકતા હોય એટલે ના કરાવાય. આજે મારો મૂડ નહોતો એટલે જો ડેવિન મને બહુ મસ્ત હેલ્પ કરાવે છે. આ બાજુ આ બેન જો ને ખાવાનું ચાલુ કરી દીધું ચવાણું. ખાવાનું ચાલુ કરી બોલે તીખું કઈ નહીં લાગતું. તીખું તો અમારે બધું હાલે, તીખા ના. બે બાજુ મૂછું કરી મને અહીંથી આમ લીટો કર્યો, અહીંથી આમ લીટો કર્યો છે. જો
ફુહવાટા બોલાવતી જાય, નાકે પરસેવો વળ્યો જો તો ઈ ચવાણું ખાવાનું નહીં મૂકે. એક આંગળી નાખીને ખાઈ. તીખું લાગે તો શું કામ ખાવું જોઈએ? ભૂયા પીવા છે? નહીં પીવા? કેમાં પીવા? હા બાજુ જો શાક બળબડ 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 કરે છે. હવે એને ચડવા દો થોડીક વાર. ચડવા દેવું પડશે. શું કે બાકી કેવો રહ્યો એક્સપિરિયન્સ ગરમીમાં? એક્સપિરિયન્સ તો શું યાર હવે એમ નહીં, આ તો ગરમી આવી હોય ને કિચનમાં કામ કરવું એટલે આમ અઘરું છે થોડુંક, પણ આમ જેને શોખ હોય ને એ લોકોને એવું કઈ દેખાય નહીં કે ભાઈ મારે ગરમી છે કે ઠંડી છે કે શું છે. આજે મને એમ હતું કે ના આજે આપણે બનાવવાની જ છે ને આપણે જ કરવાનું છે, તો આજે મને કઈ એવું ફીલ જ નથી પંખો બંધ છે ગરમી થાય એ કઈ થતું જ નથી. આપણે જ કરવાનું છે ભાઈ, પછી ગરમી હોય કે ઠંડી હોય શું કરવાનું છે. તો જો કેટલા ખુશ થઈને રસોઈ બનાવે છે એટલે અડધું પેટ તો મારું એમનું ભરાઈ ગયું છે, અને બાકી તો મને આજે થોડુંક પેટમાં દુખે છે. ભેળ ખાધી હતી ને આમ પેટ ભરે. એટલે જ આજે તીએ જમી લીધેલું છે ને, ભેળ ખાઈ લીધી ને એટલે તારું પેટ ભરેલું છે એટલે તને ઈચ્છા નહીં થતી. બાકી તું બની જ ગયું હોય કિચનમાં ના હોય એવું ના બને કા? હા દીકા આ બાજુ શું આયા કા ન જોઈ શકતી ડેડી રસોઈ કરે? મારો દીકરો મારો. બીજી બાજુ બંધાય છે ભાખરીનો લોટ. તો માપે જો ડેડીને 3 અલગ અલગ ટુકડા કરીને 3 ભાખરીનો બાંધો છે. હવે નાખે છે તેલ. તો હમણાં તારે મનસ્વીને રમાડવી હતી એટલી વારમાં તું મારો વિડીયો લેવા આવી ગઈ એમ ને? હા તો મનસ્વી જો આ બાજુ છે ને બેસી ગઈ અહીંયા ભીની થવા, કારણ કે હું અડધા વાસણ ઉટકતી હતી ને તો મને ધરાર ધક્કો મારી ને જો પોતે અહીંયા પાણીમાં રમવા બેસી. જો શું થયું? તો હવે અહીંયા બેઠી બેઠી રમશે ને એટલે બધુંય પાણી વાળું કરશે ને બધુંય રેલમ છેલમ કરી દેવાની. આજે મનસ્વી ગંદુ હોય ઈ ન અડાય દીકુ. પછી ન્યા રમીને થાકે ને એટલે અહીં નીચે બધું ઉડાડે ને કરે ને એવું કરે. જો અટકામાંથી આમાં ને આમાંથી ઓમાં એમ કરે. ને આ બાજુ જો લાઈવ લોટ બંધાય છે તો જોઈએ હવે કેવો બંધાય છે. અરે એમાં કઈ ઘટે જ નહીં. તું કોન્ફિડન્સ જોયો ને કોન્ફિડન્સ એટલે કઈ પછી ના આપને કમેન્ટ આવશે કે ભાઈ તમે જ દરરોજ રસોઈ બનાવો, મેડમ ને શાંતિ આપો, તો પછી દરરોજ બનાવી પડશે. ના હો ભાઈ, મને પછી આ કામ એટલું બધું ફાવતું નથી. પણ ટેસ્ટ સરસ હોય તો બનાવાય ને. તો પછી આપણે લગ્ન પ્રસંગે ઓર્ડર લેવા માંડશું. કાઢ છપવી ને એ કરશું. હે ને? જો એકદમ લોંદોય નથી થયો ને કડકય નથી થયો, માપે એકદમ સોફ્ટ થયો છે. હું ચેક કરી પછી કેવો લોટ થયો છે, મારા જેવો થયો કે કેવો. લાવો તો જોવા દો. વાહ જો સરસ આપણે ભાખરી થઈ ને એવો. પાછો કહણ છે એટલો ને ભાખરી આમ શું કહે સફેદ કરી નાખશે લોટ, અને એની ભાખરીનો ટેસ્ટ એટલે ઓર એટલું એન્જોય કરે છે ને જાત કાઢતા કાઢતા રસોઈ કરે. આજે મને ઈચ્છા છે એટલે હું બનાવું, બાકી બનાવું બાકી તો ના બનાવું. તો મારે અઠવાડિયે એકવાર એમ કેવું દે ને આજે બહુ ઈચ્છા નથી બનાવવાની, મજા નથી આવતી તો આપણે લઈ આવશું પાર્સલ. હું એમ કહું તમારા હાથનું ખાવું તો નહીં બનાવો તો બનાવી દઈશ. જોજે આજ તો શું હું થાયકો નથી ને આજ મને એમ થયું છે કે ભાઈ ચલો આજે છે ને હું ખવડાવું બનાવીને. તો છે ને આવો ઘરવાળો બધાને મળવો જોઈએ તો થોડીક આપને શાંતિ રહે રસોઈમાં. તો હવે મારે ફિક્સ કરી નાખવું કે હરેક સન્ડે ડેવીને જ રસોઈ બનાવવાની. શું ના 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 એવું કઈ ફિક્સ ના કરતું, આપણને એવું ફાવતું જ નથી બિલકુલ. બધું ફાવે છે એ વગરનો લોટ બંધાય એ તો બધાને દેખાય જ છે કે લોટ બાંધી લે માણસ કઈ પણ કરી શકે. એટલે જ હું અત્યાર સુધી નતો બાંધતો. મને ખબર હતી કે છે ને આ લોટ બાંધવાના બહાને છે ને મને પછી ડેઈલી કામ કરાવશે. હા હવે જો મણ દે છે તેલનું. હવે મેઇન વાત તો છે ને આપણે ભાખરી કી ટાઈપની બનાવે ને કે ભાઈ ગોળ કરશે કે ભારતનો નકશો કરશે, ઈ મેઇન વસ્તુ જોવાની છે આપણે. ઈ તો ભારતનો નકશો જ થશે, કારણ કે મને છે ને જો ગોળ તો આવડતી છે નહીં, એટલે ભારતનો નકશો જ થવાનો છે. ને કોઈને કામની હેલ્પ માટે જોઈતી હોય ચકલી તો લઈ જાજો થોડાક ટાઈમ માટે. મનત માં દીકરી 2 વર્ષની થઈને તો બધું કામ કરાવવા માંડી છે.
ડાયો છે એટલો મારો દીકરો. ઢેફલો એવો છે ડાયો દીકરો કા. ટચ વુડ. હા ક્યાં ગયું ટચ વુડ? આપણે અહીંયા ટચ વુડ કરી દઈએ. ઓકે ઓકે બાબુ શું કરે છે? મમ્માને હેલ્પ કરાવે છે કાનો? તો જો આ સાઈડ મારી મનસ્વી મને હેલ્પ કરાવે, અહીંયા ડેવિન હેલ્પ કરાવે, એટલે આમ કેવું ફીલ થાય કે ના ના ઓ બાકી છે ફેમિલી. મનસ્વી હેલ્પ કરાવે, અહીંયા ડેવીને હેલ્પ કરાવે, એટલે હવે લોકો તને જ કહે છે તું નવરી પડી વિડીયો ઉતારસ, તું કામ કરવા માંડ. તો એ તો એમ જ હોય ને, આપણા ફેમિલીને બતાવી શકીએ. હા એ વાત છે. આ નાના નાના મુવમેન્ટ જ રમૂજી, તમને મજા હાસ્ય, આવે ને. પછી આવી બધી મુવમેન્ટ આપણે એ લોકો સુધી પહોંચાડીએ, એના ઘર પરિવાર સુધી, એના બધા ફેમિલીના જોવે, તો એ લોકોને એમ થાય કે ના અમારે હવે તો લોકોએ પંખો તો ચાલુ કરી દે એટલે છે ને અમારી ઘરવાળી માટે કરવું જોઈએ. હવે યાદ આવ્યો પંખો, કારણ કે આટલી બધી ગરમી થઈ ગઈ ને. એ તો અમને આવું જ થતું હોય દરરોજ, એટલે જ આમ કહીએ કિચનમાં એક એસી નાખી દો. કિચનમાં ને આપણે કિચનમાં એક એસી નાખી દેશું. મનસ્વી તું મોટી થાય ને ત્યારે, મોટી થાય ત્યારે હું મનસ્વી ગરમી ના થાય ને. હા તમને ઠંડી લાગે? આમ જો ઠલવી નાખતો એને. શાક જોજો ડેન બળી ના જાય, બળેલ શાક હું નહીં ખાવ. હજી વાર લાગશે ભાઈ, હજી વાર છે. તું ચિંતા ના કર, એમાં કઈ થશે જ નહીં. આપણું પેલું હોય ને ભાઈ ટાર્ગેટ, એટલે ટાર્ગેટ રસો બળતો જ નથી કે આમને રસો રાખ્યો છે, રસો રાખવાનો છે અને એ ચડશે. હજી વાર લાગશે. હવે વેલેણું ક્યાં છે? લાઈવ શું જોવાનું છે હવે? લાઈવ લાઈવ ભાખરી. જો વેલણું પકડવાની સ્ટાઇલ જો અનોખી જ છે કઈક. એટલું શોભે છે ને હાથમાં. હા હા હા, અમુક માણસોને હરખતું જ હોય વેલેણું. ગામડાની ભાષામાં ને અરગતું હોય. હરખતું હોય. જો સ્ટાઇલ જો એની. આવું છે ને કરવું જરૂરી છે, એટલે ગોળ થશે. હા, એવું? હા, વાહ, નકર ગોળ ના થાય. નકર ગોળ ના થાય. જો ગોળ થાતી આવે છે, હવે મોટી થાય ને પછી ખબર પડે કે એક્ઝેક્ટ શું થવાનું. અરે ગોળ જ થાય કોર ગાંડીમાં કોર કાંઈ ના લેતું જવાય એટલે. થાય. હા ઈ કોર કોર જ હાલે છે. બસ નાખે હવે. શેપ આવતો જાય છે ભાખરીનો. આવું તો જાય છે ને. હમ તો પછી આવી તો ઘણી છોકરીઓ ના કરી શકતી. તારી વાત નથી થતી, ઈ વાત સાચી. તું તો કરે છે મસ્ત ગોળ, હા, તો ઘણા લોકોને ના થતી હોય એવી. ઘણાને ના આવડે. બરોબર ને? તો જો ફાઇનલ ભાખરીનો લુક બતાવી દઈએ. જો ગોળ ભાખરી એકદમ સરસ થઈ છે, મારા જ જેવી ગોળ. તો વાહ બાપુ વાહ, ઘટે નહીં ને કાંઈ? લાયા હો બાકી લાયા લાયા. હા, તો વિડીયો જોતા હોય તો લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી દેજો, કારણ કે અમે આવા બધા એક્સપેરિમેન્ટ કરતા રહેશું. તમે સપોર્ટ કરશો તો કરશું, બાકી તો પછી શું કરવાના મારે. અને એ બી અમને શેર કરજો કે તમને કયું એક્સપેરિમેન્ટ કઈ સારું લાગે, કઈ આઈડિયા આવે તો પછી અમે એના ઉપર થોડોક ભાર દેશું ને ડેન. બરોબર છે. લોકો આપને સજેસ્ટ કરે તો આપને ખબર પડે કે ભાઈ આપણે શું કરવું. લોકો સજેસ્ટ ના કરે તો પછી કેટલોક ટાઈમ તમે એક ને એક વસ્તુ કરો. બરાબર. એટલે અમે રાહ જોઈએ છીએ, સજેસ્ટ કરજો. બરોબર, સજેસ્ટ કરી અને અમને કહેજો કે શું સારું છે, કયા ટાઈપના વિડીયો બનાવીએ, શું કરીએ, એટલે અમે આગળ ધ્યાન રાખતા રાખતા નવા નવા વિડીયો બનાવીએ. તો ચલો હવે બનાવી લઈએ રસોઈ, જમી લઈએ. મનસ્વી ને ઓજસ જો અહીંયા ફ્લોર ઉપર રમે છે. ઓજસ લઈ જાય છે ગાડી લઈને એના ઘરમાં. જો મનસ્વીને ડેવિન જો અહીંયા એનું ધ્યાન રાખવા બેસી ગયા છે નહીં ડેવિન? એટલે એક જણો તો અહીંયા જોઈએ ધ્યાન રાખવા. જો હવે ડ્રાઈવર બદલી ગયો છે, આવી જ એકલો. ઓજસને એના ઘરે પહોંચાડી દીધો ને હવે આવી ગયા મેડમ. જો અહીંયા આ મોટી છે ને સ્વિંગ કરતી, એમાં નથી બેસવું. બે ને આ નાનીમાં છે ને ખીચો ખીચ કરીને બેસે. ઓજસ
ये बड़ी वाली में बैठ जाओ जस जो खेचे नीचे नहीं दिखो नो नो नीचे नहीं जवानू चलो गाड़ी 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 બેસી જાઓ આમાં બેસો મોટી કારમાં બેસે હા જો ડ્રાઇવિંગ મેન કરે ને પાછળ વુમેન બેસે હવે બેસવા દો બાકી છે ને મનસ્વી બેસે ને એટલે ઓજસ ઊભો થઈ જાય જગ્યા નથી ઓજસને કે આગળ બેસ જો ઓજસ તો એકલો ભાઈ ગો ભાઈ ઓજસ આવા જો ઉતર હાલ આવતી બેસી જા તું બેસ હા બેસી જા બેન બેહાડ ના દે શું તું આમાં મોટામાં બેસ મોટી મોટી ગાડીમાં બેસવાનું તો શું કે ડેવિડ આવી ગયા નીચેથી રમાડીને નીચેથી રમાડીને આવી ગયા ને જો હવે પાછી ખવડાવવા બી બેસાડી દીધી છે કારણ કે એની એક ટેવ છે તો મમ્મા જોડે ના ખાવું એટલે ના જ ખાય એનો ડેડી આવે ને પછી ડેડી જોડે જ ખાવું હોય. હા બાકી મારી પાસે હોય ને ત્યાં સુધી મોબાઈલ કે કાંઈ ના માગે બપોરે એમને ખાઈ લે ડેડી આવે ને એટલે એને બધું આવું બધું નાટક થવું જેવું પાપા કી પરી છે પાપા કી પરી છે તો બહાર રમી આવી ને કાનો એટલે મોજ આવી ગઈ એને. આજે થોડુંક વ્યવસ્થિત ખાધું નથી એટલે અત્યારે હે ને મોબાઈલ આપ્યો બાકી ના આપો બાકી ના આપીએ. ઓલે થોડું ઘણું ખાઈ લે તો પછી નીંદર સરસ આવી જાય ગુસ્સો કેવો કરે છે તો મનસ્વી બેન ને જો ડેન તો ખવડાવે છે પછી ખવડાવીને એને સુવડાવી દેવાની ને આપણે સુઈ જવાનું છે હવે ફૂલ નીંદર આવે છે બોલાય માંડ માંડ એવી નીંદર આવે છે દેવી મારા સામે જોવે કે આ બોલે છે તોય કેમ તો ચલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બાય બાય